હકીકત એટલે અમારે એક બિઝનેસ હતો જેમાં હું કમિશન ઉપર કામ કરતો હતો અને કોઈ પાર્ટનરશિપ અમારી હતી નહીં. હવે એ લોકો એમ કહે છે કે તમે પાર્ટનર છો અમારે, અને ટોટલ 50 કિલો ચાંદીનું અમારે ઉપરથી પેમેન્ટ નથી આવેલું અને એ લોકો મારી પાસે એ ચાંદી માગે છે. અને એ બાબતે મેં અરજી આપેલી છે કે એમણે ધાક ધમકી આપે છે અને હેરાન કરે છે ખોટી રીતે. ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી છે. પોલીસે મને ફોન કરી અને સાંજ સુધી બેસાડી રાખ્યો, 3 વખત મને બોલાવ્યો અને મારી પાસેથી 3000 રૂપિયા લીધેલા છે. એ અરજી એમ કીધું કે આજે અમે અરજી પૂરી કરી નાખી છે, હવે તમે છૂટા. અને 8 દિવસ વળી પાછો 8 દિવસ પછી પાછો ફોન આવે છે, હવે તમારે પાછું પોલીસ સ્ટેશન આવવાનું છે. પોલીસ સ્ટેશન આવવાનું ફોન કરીને હેરાન કરે. આ પોલીસ ચોકીમાં મને બેસાડી રાખીને અડધી કલાક મને ટોર્ચર કરે છે અને એમ કહે છે કે તારે આ પૈસા દેવા જ પડશે. જયપાલસિંહે મારી પાસેથી 3000 રૂપિયા સાંજે લીધેલા છે કે તમારે મને પૈસા આપવા પડશે. મારી ઉપર જે એટલું બધું પ્રેશર કરવામાં આવે છે કે મારે રાજકોટ મેયર શ્રી નયનાબેન પેઢડિયાને વાત કરી અને એ પણ મારી સાથે આવ્યા અને એમને કીધું કે ના, આ વસ્તુ ખોટી છે અને ખોટી વસ્તુ ન થવી જોઈએ.